નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વર્ગમાં તમારું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને મારો ટૂંકમાં પરિચય આપીશ. મારું નામ પટેલ હનીબેન રાજેશભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના એક મહત્વના એકમ આંતરરાષ્ટ્રીય વેપાર વિશે આપણે અભ્યાસ કરીશું. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે બે કે તેથી વધુ દેશની હદની બહાર થતો વેપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર. જેમ કે બે કે તેથી વધુ રાષ્ટ્રો વચ્ચે વિવિધ ચીજવસ્તુ કે માલની ખરીદી કરવી. આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારી નિયંત્રણો વધુ હોય છે અને આંતરરાષ્ટ્રીય વેપારનું બજાર વિસ્તૃત હોય છે, તેથી તેમાં જોખમો પણ વધુ રહેલા હોય છે. આંતરરાષ્ટ્રીય વેપારના 3 પ્રકાર છે: આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર. આયાત વેપાર એટલે કે કોઈ પણ દેશમાંથી કોઈ પણ ચીજ વસ્તુનું ખરીદી કરવી. ઉદાહરણ કે અમેરિકાના રેશમી કાપડ ભારત ખરીદે તો ભારતે આયાત કરી કહેવાય. નિકાસ વેપાર એટલે કે આપણા દેશની કોઈ પણ ચીજ વસ્તુઓ કોઈ બીજા દેશમાં વેપાર કરવો. નિકાસ વેપારના ઉદાહરણ જોઈએ તો ભારતના મરી મસાલા ઓસ્ટ્રેલિયામાં વેચવામાં આવે તો ભારતે નિકાસ કરી કહેવાય. પુનઃ નિકાસ વેપાર એટલે કે કોઈ પણ દેશની ચીજ વસ્તુઓની ખરીદી કરવી, તેમાં યોગ્ય ફેરફાર કરી કોઈ બીજા દેશમાં વેપાર કરવામાં આવે તો તેને પુનઃ નિકાસ વેપાર કહે છે. પુનઃ નિકાસ વેપારના ઉદાહરણો જોઈએ તો ઓસ્ટ્રેલિયાના સુતરાઉ કાપડ ભારત ખરીદી કરે અને જાપાનમાં વેચે તો ભારતે પુનઃ નિકાસ વેપાર કર્યો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને પણ આવડે તે પોતાનો હાથ ઊંચો કરી જવાબ આપવા પ્રયત્ન કરશે. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? બરાબર. આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારી નિયંત્રણો કેવા હોય છે? સરસ. આંતરરાષ્ટ્રીય વેપારનું બજાર સ્વરૂપ કેવું હોય છે? બોલો નિશાબેન. બહુ સરસ. આંતરરાષ્ટ્રીય વેપારમાં
જોખમો કેવા હોય છે? ગુડ. આંતરરાષ્ટ્રીય વેપારને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વેરી ગુડ. આંતરરાષ્ટ્રીય વેપારના ઉદાહરણ જણાવો. આંતરરાષ્ટ્રીય વેપારના કેટલા પ્રકાર છે અને કયા કયા? આંતરરાષ્ટ્રીય વેપારના 3 પ્રકાર છે: આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ. સરસ. આયાત વેપાર એટલે શું? શાબાશ. આયાત વેપારના ઉદાહરણ જણાવો. અમેરિકાથી સુતરાઉ કાપડની ખરીદી કરવી તે આયાત વેપારનું ઉદાહરણ છે. શ્રેષ્ઠ. નિકાસ વેપાર એટલે શું? દેશની કોઈ ચીજ વસ્તુ બીજા દેશમાં વેચવી, નિકાસ. અભિનંદન. નિકાસ વેપારના ઉદાહરણ જણાવો. ભારતના મરી મસાલા યુરોપમાં મોકલવામાં આવે. સારો પ્રયત્ન. પુનઃ નિકાસ વેપાર એટલે શું? બીજા દેશમાંથી વસ્તુની ખરીદી કરી બીજા દેશમાં નિકાસ. વેલ ડન. પુનઃ નિકાસ વેપારના ઉદાહરણ જણાવો. અમેરિકામાંથી સુતરાઉ કાપડ ખરીદીને ભારત દેશમાં લાવીને તેની ઉપર પ્રક્રિયા કરીને પછી તે ચીનમાં વેચવામાં આવે. અરે વાહ. સમગ્ર પાઠ દરમિયાન તમે જે મને સાથ સહકાર આપ્યો તે બદલ તમારો ધન્યવાદ.